વાડીમાં ઓરડી કે રહેણાંક મકાન બનાવવા માટે ગુજરાત સરકારની મુખ્યમંત્રી આવાસ યોજના અથવા પ્રધાનમંત્રી આવાસ યોજના PMAY ખૂબ જ ઉપયોગી છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારના ખેડૂતો કે જેઓ પોતાની વાડીમાં રહેવા માંગતા હોય તેમના માટે નીચે મુજબની પ્રક્રિયા અને યોજનાઓ છે. 1. કઈ યોજના હેઠળ સહાય મળે? પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ. જો તમે ગ્રામીણ વિસ્તારમાં આવતા હોવ અને તમારું નામ સામાજિક આર્થિક સર્વેક્ષણ SECC ની યાદીમાં હોય તો ઘર બનાવવા માટે અંદાજે 1,20,000 રૂપિયાથી 1,30,000 રૂપિયા સુધીની સહાય મળે છે. ડો. આંબેડકર આવાસ યોજના કુંવરબાઈનું મામેરું. સામાજિક ન્યાય વિભાગ. જો તમે અનુસૂચિત જાતિ SC કે અન્ય પછાત વર્ગ OBC માં આવતા હોવ તો આ યોજના હેઠળ પણ મકાન બાંધકામ માટે સહાય મળે છે. 2. જરૂરી દસ્તાવેજો ડોક્યુમેન્ટ્સ. યોજનાનો લાભ લેવા માટે તમારી પાસે નીચેના કાગળો હોવા જરૂરી છે. જમીનના કાગળો, વાડીના 7/12 અને 8 ના ઉતારા. આધાર કાર્ડ, પરિવારના સભ્યોના આધાર કાર્ડ. રેશન કાર્ડ, જે તે ગામનું રેશન કાર્ડ. ચૂંટણી કાર્ડ, ઓળખના પુરાવા તરીકે. બેંક પાસબુક, સહાયના પૈસા સીધા ખાતામાં જમા થાય તે માટે. જ્ઞાતિનો દાખલો, જો અનામત વર્ગનો લાભ લેવો હોય તો. આવકનો દાખલો, તલાટી અથવા મામલતદારનો દાખલો. 3. અરજી કેવી રીતે કરવી? તમે 2 રીતે અરજી કરી શકો છો. ઓનલાઇન પોર્ટલ. ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ અથવા ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જ્યારે ફોર્મ ભરાતા હોય ત્યારે ઓનલાઇન અરજી કરી શકાય છે. પંચાયત કચેરી. તમારા ગામના તલાટી કમ મંત્રી અથવા ગ્રામ સેવકનો સંપર્ક કરો. તેઓ તમને ફોર્મ ભરવામાં અને કઈ યોજના ચાલુ છે તેની માહિતી આપશે. 4. ધ્યાનમાં રાખવા જેવી બાબતો. બાંધકામના તબક્કા. સરકાર એકસાથે પૈસા નથી આપતી. જેમ જેમ પાયાનું કામ, લિન્ટલ લેવલ અને છતનું કામ પૂરું થાય તેમ તેમ હપ્તામાં પૈસા મળે છે. ફોટોગ્રાફી. દરેક તબક્કે સરકારી અધિકારી આવીને ફોટા પાડશે જેના આધારે આગળનો હપ્તો છૂટો થશે. શૌચાલય. યોજનાનો લાભ લેવા માટે ઘરમાં શૌચાલય હોવું ફરજિયાત છે. તેના માટે અલગથી 12,000 રૂપિયાની સહાય પણ મળી શકે છે. નોંધ. હાલમાં તમારા ગ્રામ પંચાયતમાં કઈ યોજનાના ફોર્મ ભરાય છે તેની ચોક્કસ માહિતી માટે આજે જ તલાટી પાસે જઈને આવાસ યોજનાના લિસ્ટમાં તમારું નામ ચેક કરાવો. શું તમે જાણવા માંગો છો કે હાલમાં આઈ ખેડૂત પોર્ટલ પર કઈ નવી યોજનાઓ ચાલુ છે?